માણિયા અને વીરેન આસોદરિયા નામના સાયબર ગઠિયાઓએ ગઈ તારીખ 20/3/2024ના રોજ ફરિયાદીને કોલ કરી પાસપોર્ટ, મોબાઈલ ફોન, MDMA ડ્રગ્સ સહિતની ગેરકાયદેસરની વસ્તુઓ ફરિયાદીએ મુંબઈથી તાઇવાન ખાતે મોકલેલ હોવાની ખોટી માહિતી આપીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયાનું બનાવટી વોરંટ સ્કાઇપ દ્વારા મોકલી તથા ફરિયાદીને જીવનું જોખમ હોવાનું જણાવી ફરિયાદી ડિજિટલ હાઉસ અરેસ્ટ કરીને ફરિયાદી પાસેથી ₹1.15 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. ગુજરાત CIDએ GST ઇન્કમ ટેક્સ અને રાજકીય પાર્ટીમાં દાન આપવા હેઠળનું 1000 કરોડનું કૌભાંડ ઝડપી પાડી 2 આરોપીઓની ધરપકડ કરી છે. આગળની તપાસમાં ગુજરાતના મોટા માથાઓના નામ ખુલે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાત CIDની ગિરફ્તમાં ઉભેલા બંને શખ્સો એ છે જેને સરકાર સામે 1000નું કૌભાંડ કરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. જેના નામ વિનોદ દરજી અને રવિ પ્રકાશ સોની છે. એ વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન ઉઘરાવ્યા બાદ આવકવેરામાં કપાતનો લાભ લેવા સાથે આરોપીઓએ 1000 કરોડ રાજકીય વિવિધ પાર્ટીના નામે દાનમાં મેળવ્યા હતા. ત્યારબાદ દાનમાં મળેલ હોવાથી ઇન્કમ ટેક્સની વિવિધ કલમ હેઠળ ખપત મેળવ્યા બાદ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું છે. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો કે આરોપીઓએ વિવિધ દાતાઓ પાસેથી પોલિટિકલ પાર્ટીઓના નામે દાનમાં રકમ મેળવી હતી, જે પોલિટિકલ પાર્ટીના ખાતામાં જમા થયા બાદ પોતાનું મોટું કમિશન લઈ આ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દાન આપનારને રોકડ પરત કરી હતી. સમગ્ર મામલે CIDએ વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં સામે એ પણ આવ્યું હતું કે ખરીદ વેચાણ કર્યા સિવાય ફક્ત કાગળ ઉપર GSTના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે વિવિધ પેઢીઓના નામે GST નંબર મેળવી તેના આધારે અલગ અલગ વેપારીઓ પાસેથી અને અલગ અલગ વેપારીઓ માટે સોનું, ચાંદી, વિવિધ પ્રકારના સોફ્ટવેર, સિમેન્ટ વગેરે ખરીદ્યા વગર ખોટા બનાવટી બિલ બનાવી પોતે કમિશન લઈ વેપારીઓ માટે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી GST ટેક્સ ચોરી પણ કરાવતા હતા. આ પ્રકારે આરોપી છેલ્લા 5 વર્ષથી કૌભાંડ આચરતા હોવાનું CIDની તપાસમાં સામે આવ્યું છે. 5 વર્ષમાં 1000 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચર્યું છે એવી વિગતો સામે આવી છે. આ મામલે CID ક્રાઇમે અમદાવાદના 2 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંને આરોપી વિનોદ દરજી અને રવિ પ્રકાશ સોની CID ક્રાઇમે વધુ પૂછપરછ કરતા વધુ આરોપીના નામ સામે આવ્યા હતા, જેમાં ઝહેર મીઠાવાલા, રાણા કંદન મુલપલઈ, દીપક ઉર્ફે દીપુ ચોકસી, રેનેલ પારેખ, ધુલારામ ઉર્ફે ભૂરાભાઈ વૈદ્યનો સમાવેશ થવા પામ્યો છે. માણિયા અને વીરેન આસોદરિયા નામના સાયબર ગઠિયાએ ગત 20/3/2024ના રોજ ફરિયાદીને કોલ કરી પાસપોર્ટ, મોબાઈલ ફોન, MDMA ડ્રગ્સ સહિતની ગેરકાયદેસરની વસ્તુઓ ફરિયાદીએ મુંબઈથી તાઇવાન ખાતે મોકલેલ હોવાની ખોટી માહિતી આપીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયાનું બનાવટી વોરંટ સ્કાઇપ દ્વારા મોકલી તથા ફરિયાદીને જીવનું જોખમ હોવાનું જણાવી ફરિયાદી ડિજિટલ હાઉસ એરેસ્ટ કરીને ફરિયાદી પાસેથી ₹1.15 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. ગુજરાત CIDએ GST ઇન્કમ ટેક્સ અને રાજકીય પાર્ટીમાં દાન આપવા હેઠળનું 1000 કરોડનું કૌભાંડ ઝડપી પાડી 2 આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસમાં ગુજરાતના મોટા માથાઓના નામ ખુલે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. 20 માર્ચના દિવસે આપણે એક ઓનલાઈન છેતરપિંડી તથા ફોર્જરીની ફરિયાદ નોંધાઈ હતી. એમાં મૂળ ફરિયાદી તરફથી જે ફરિયાદ નોંધાઈ હતી એમાં એને એક કોલ આવે છે જેમાં એને કહે છે કે ફેડેક્સ કુરિયરમાં તમારા ડ્રગ્સ મળ્યા છે અને એ કુરિયર તાઇવાનથી ચાઇના જતું હતું અને એના માટે 1.15 કરોડ આ ફરિયાદીએ ટ્રાન્સફર કર્યા હતા. એમાં સ્કાઇપ કોલ પર એક CBI ઇન્સ્પેક્ટર બનીને એને ઓળખ આપીને એને આ રીતે છેતરપિંડી કરી હતી. તો આની પ્રથમ ફરિયાદ આપણે 20 માર્ચના રોજે દાખલ કરી હતી. ત્યારબાદ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીની વિગત મળી છે, આપણે 14 આરોપી ટોટલ અટક કર્યા છે અને જે છેલ્લે જે આરોપી આપણે અટક કર્યા છે એના વિગતમાં એવું છે કે એને 4,99,000 એક રોહન લેવા કરીને વ્યક્તિ છે એના અકાઉન્ટમાં આવ્યા હતા. એને પછી વીરેન આસોદરિયા કરીને સુરતનો એક રહેવાસી છે એને આ પૈસા આપેલા હતા અને વીરેન આસોદરિયાએ ક્રિપ્ટોકરન્સીથી આ પૈસા આગળ ટ્રાન્સફર કર્યા છે. આ જે ક્રિપ્ટો એને મળ્યું છે વીરેન આસોદરિયાને અને એને એક પ્રદીપ મનિયાર કરીને વ્યક્તિ છે જે ક્રિપ્ટોકરન્સી અને USDTમાં મેઇનલી હેન્ડલ કરે છે અને એ પણ સુરતનો રહેવાસી છે અને આ USDT એને આ પ્રદીપ મનિયાર તરફથી મળ્યા હતા. એટલે આપણે બંનેની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે એવિડન્સ મળ્યું છે એના આધારે વીરેન આસોદરિયા અને પ્રદીપ મનિયારને અરેસ્ટ કર્યા છે અને પ્રોસિજર કરી છે. આ લોકોના રોલ શું અને આ તપાસમાં શું સામે આવે છે? જે વીરેન આસોદરિયા છે એની તપાસ દરમિયાન આપણને જાણવા મળ્યું છે કે ટોટલ 51 અકાઉન્ટ છે જે એના બ્લોક કરવામાં આવ્યા હતા અત્યાર સુધી અને 610 એની સાયબર કમ્પ્લેન એના અકાઉન્ટ વિરુદ્ધ આવી છે. એક અકાઉન્ટમાં ફરિયાદ આવે પછી બંધ કરીને નવો અકાઉન્ટ ખોલે છે. એટલે ટોટલ ઓલ ઓવર ઇન્ડિયા થઈને 610 અકાઉન્ટ એની અકાઉન્ટ્સની કમ્પ્લેન આવી છે. એના જે બિનાન્સના અકાઉન્ટ છે જેમાં એ ક્રિપ્ટોકરન્સીનું ટ્રાન્ઝેક્શન કરે છે એમાં 9 ચાઇનીઝથી એનું ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પણ મળી છે જેની આગળ વિગત આપણે મંગાવી છે.
આ લોકો ચાઇના જઈ આવ્યા છે ક્યારે એવું કે તપાસમાં શું સામે આવ્યું? ચાઇના તો નથી ગયા, પણ ચાઇનીઝના સંપર્કમાં વેરેન આસુદરિયા છે એ આપણને મળ્યું છે. બાકી બીજી અકાઉન્ટની એમની ડિટેલ અને બિનાન્સની પણ ડિટેલ આપણે આગળ તપાસમાં મંગાવી છે. જે બીજો આરોપી છે પ્રદીપ મનિયાર, એ યુએસડીટીમાં ઘણા ટાઈમથી એનું લેવેજનું કરે છે. એ 2018થી 2024 સુધી કુલ એને 700 કરોડ જેટલું યુએસડીટીનું ટ્રાન્ઝેક્શન કર્યું છે, જે પ્રથમ આપણી ઇન્વેસ્ટિગેશનમાં આવે છે. અને એના 200થી 210 જેટલા ટોટલ કસ્ટમર છે, જે મેઇનલી સુરત, અમદાવાદ, મુંબઈ, નવસારી અને જયપુર અને બીજા શહેરોના છે. અને એ એપ્લિકેશન હાલ એકવાર એની બેનાન્સની એપ્લિકેશન વિરુદ્ધ કમ્પ્લેન થઈ હતી, કારણ કે એને જે મૂળ ટ્રાન્ઝેક્શન છે એની બહુ વિગત એ આપી નહોતો શકતો, એટલે એનું પોતાનું અકાઉન્ટ બ્લોક થયા પછી એને એના પરિવારમાંથી કોઈ બિનાન્સનું અકાઉન્ટ ચાલુ કર્યું હતું અને યુએસડીટીનું લેવેજનું કરે છે. મેડમ, અત્યાર સુધીમાં 14 ધરપકડ કરી છે, તો આ બે મુખ્ય આરોપીઓ છે કે કાંડની અંદર સંડોવાયેલા છે કે બીજા બી હજુ કોન્ટેક્ટ છે મેઇન આરોપીઓ? આ બંને આગળ મૂળ કોને પૈસા ટ્રાન્ઝેક્શનમાં આપ્યા છે, આપણે આખી ચેન જે એની ટ્રાન્ઝેક્શનની ચેન છે એમાં આ કડી સુધી આપણે પહોંચ્યા છે. હવે આ પૈસાથી યુએસડીટીનું કન્વર્ઝન આ કડીથી થયું છે. આમની પૂછપરછ દરમિયાન જે બીજી વિગતો આપણને ધ્યાન આવશે તો પછી આપણે આગળના પણ આરોપી સુધી પહોંચી શકીશું. આજે આપણે ત્યાં ફરિયાદ દાખલ થઈ હતી આ આરોપીઓ સામે, આ જે બીજા 14 અને આ જે 2 પકડાય એ લોકોની તપાસમાં બીજી કોઈ આ રીતે છેતરપિંડી ગુજરાતમાં કે અમદાવાદમાં કરી એવી કોઈ ખબર પડી છે? જેમ કે જે વેરેન આસુદરિયા છે એના વિરુદ્ધ આવી રીતે સાયબર કમ્પ્લેન થઈ છે, પણ બંને જણા પહેલીવાર અરેસ્ટ થયા છે, એટલે અગાઉ કોઈ એફઆઈઆર તો એમના વિરુદ્ધ નથી નોંધાઈ. ડિજિટલ હાઉસ એરેસ્ટના બીજા કેટલા વિક્ટીમ છે આ ગેંગના? અત્યાર સુધી આપણી તપાસમાં તો એક જ આવ્યા છે, અને મૂળ જે વિડીયો કોલિંગ કરી રહ્યા છે એ આપણે લિંક હજી મળી નથી. પણ જે મની ચેન છે, જે ટ્રાન્ઝેક્શન છે એ આપણે ફોલો કરીએ છીએ, તો આગળની લિંકમાં કદાચ જે વિડીયો કોલિંગ કર્યા છે એ ત્યાં સુધી આપણે પહોંચી શકીશું. ચાઇનીઝ પણ આ લોકો સાથે સંકળાયેલા છે? ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં આવે છે, તો હવે એ ડિટેલ્સ આપણે માંગી છે, એ આપણે તપાસ કરવાની જરૂર છે. જેમ કે આના ટ્રાન્ઝેક્શન્સમાં ચાઇનીઝ સાથે આવે છે. તો આપણે કઈ રીતે કરીશું? આપણે જે કંપની છે અને બિનાન્સ છે અને બીજા જે એને પેમેન્ટ ગેટવે યુઝ કર્યા છે એની વિગત આપણે માંગીએ છીએ, તો રિસિપિયન્ટ જે અકાઉન્ટ હોલ્ડર છે એની પણ વિગત આપણે મેળવીએ છીએ અને એના આધારે આપણે નક્કી કરીશું કે ઇન્ડિયાના જ છે કે પછી બહારના છે. જે મૂળ આપણને મળ્યા છે, જે 9 ચાઇનીઝ લોકો જેના બિનાન્સમાં એના ટ્રાન્ઝેક્શન થયા છે, એ નામના આપણે ચાઇનીઝ નામના 9 વ્યક્તિ મળ્યા છે. એટલે ચાઇના ગવર્મેન્ટ કે ચાઇના એમ્બેસીને આપણે જાણ કરીશું, રિપોર્ટ માંગીશું, એવું કરવાનું ખરું? એ આપણે આગળ કરીશું. એ એપ્લિકેશન દ્વારા એમના સંપર્કમાં હતા, ડાયરેક્ટ સંપર્કમાં નહોતા. તો હવે આગળ આપણે થોડુંક હજી ઇન્વેસ્ટિગેટ કરીને પછી ગવર્મેન્ટનો પણ સંપર્ક કરીશું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.